પ્રભુ તવ મૂરતિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિન્ન જેહ, નજર સમીપે રહો હમારી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્ય રમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની. જય સ્વામિનારાયણ. સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્ય ઈષ્ટદેવ, પરમ ધ્યેય સ્વરૂપ લોયા ધામાધિપતિ આદિ ગુરુદેવ મુક્ત મુનિ સેવિત ઠાકોરજી મહારાજ આપણી મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુઓ, સભામાં ઉપસ્થિત આપણા સૌ કોઈના વાલસોયા મહંત સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, યજમાનશ્રીઓ અને બ્રહ્મસત્રાર્થી સર્વેવાલા મુક્તોને ખૂબ જ ભાવથી મારા જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, લોયાધામ કંડારીને આંગણે બ્રહ્મભીનો દિવ્ય બ્રહ્મસત્ર ચાલી રહ્યો છે. આજે 3જો દિવસ છે. તમે બધા જ ખૂબ સારો લાભ લઈ રહ્યા છો. અત્યારનું કથાનું સેશનનો પ્રારંભ થાય છે.
આજે વિક્રમ સંવત 2080 આસો વદ 14 છે. તારીખ 31 ઓક્ટોબર 2024 ગુરુવાર. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવત 2080, દિવ્ય બ્રહ્મસત્ર. કથાનો વિષય છે સોરઠના ભક્તોની સમજણ. કથાનો દિવસ છે આજે ત્રીજો. લોયાધામ કંડારી સ્થાન છે. મહારાજ કચ્છમાં છે. કચ્છનું કોટડી ગામ, ત્યાં મહારાજ બિરાજે છે. કાઠિયાવાડના કાઠી દરબારો બધાય ભગવાન શ્રી હરિની સાથે છે. કાઠી દરબારો જ્યારે ઘેરે જવાનું કહે છે ત્યારે મહારાજ ના પાડે છે. ઘેરેથી જ્યાં સુધી પત્ર ન આવે ત્યાં સુધી કોઈએ જવાનું નથી. અને એ વાત મહારાજે કીધી, એ દરબારોએ માન્ય રાખી. મહારાજ બહુ રાજી થયા. અને એ પ્રસંગે મહારાજ સોરઠના ભક્તોને યાદ કરે છે કે સોરઠના ભક્તોની સમજણ કેવી છે, એની નિષ્ઠા કેવી છે. એ વાત ચાલે છે. તો એ જ વાતને આપણે આગળ દોહરાવીશું. ચક્રવતી કો શરણ તજી, કંગાલ શરણ કહા હોય. કંગાલ કો શરણ લેત જે, રક્ષા ન કરે તેહી કોઈ. ભગવાન શ્રી હરિ એવું કહે છે કે સોરઠના હરિભક્તો એવું માને છે કે અમને જે મળ્યા છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ ચક્રવર્તી સમ્રાટ છે. કોઈ ગમે એટલો આ લોકમાં મોટો હોય, કોઈ ગમે એટલો આ લોકમાં પ્રસિદ્ધ હોય, કોઈની ગમે એટલી આ લોકમાં ખ્યાતિ હોય, આ લોકમાં ભગવાન થઈને મનાતો હોય, પણ જો એ સ્વયં પરબ્રહ્મ નથી, પુરુષોત્તમ નથી, તો એ કશું જ નથી, જીરો છે. એવા તો કેટલાય આ પૃથ્વી ઉપર થઈ ગયા ને વહી ગયા, અને વહી જાય પછી કોઈ એને ઓળખતું નથી. હોય ત્યારે દબદબો હોય, જાય પછી પૂરું થઈ જાય. કોઈ આ લોકમાં ગમે એટલો પ્રસિદ્ધ હોય, ગમે એટલો સિદ્ધ કહેવાતો હોય, ગમે એટલી સિદ્ધિઓ બતાવતો હોય, ચમત્કાર બતાવતો હોય, મોટા મોટા ચમત્કાર બતાવતો હોય, મોટા રાજાઓ એને માનતા હોય, પણ જો એમાં સ્ત્રી અને ધનનો ત્યાગ નથી તો એ જીરો છે, એ સાધુ નથી. આ વાતને સોરઠના ભક્તો યથાર્થ જાણે છે. ફરીને સાંભળી લો વાલા ભક્તો. કોઈ ગમે એટલો મહાન હોય, બ્રહ્માંડને ડોલાવતો હોય, રાજા મહારાજાઓને ડોલાવતો હોય, રામ કૃષ્ણ બુદ્ધને મહાવીર એના કરતાંય પણ વધારે મનાતો પૂજાતો હોય, ભગવાન તરીકે વિમાનમાં ફરતો હોય, પણ જો વાસ્તવિક પરબ્રહ્મ નથી તો જીરો છે. કોઈ ગમે એટલો ચમત્કારી હોય, મોટા રાજા મહારાજાઓને ડોલાવતો હોય, લાખોની મેદની ભેગી કરતો હોય, પ્રસિદ્ધ હોય, પણ જો યાદ રાખો સ્ત્રી અને ધન આ બેનો એ ત્યાગી નથી તો એ સાધુ નથી. આ વાતને સોરઠના ભક્તો યથાર્થ જાણે છે. હા, કોઈ પણ વ્યક્તિ સોનાનો મુંગટ પહેરે, કોઈ પણ વ્યક્તિ સોનાના અલંકારો પહેરે, જરિયાની જામો પહેરે, ભારે ભારે વસ્ત્રો પહેરે, માથે મોર મુંગટ મૂકે, ભગવાન કૃષ્ણની જેમ પિતાંબર પહેરે, ત્યારે આપણે એટલો વિવેક હોવો જોઈએ. ભલે ભગવાનનો વેશ લઈને ફરે છે, ભગવાન જેવા વાઘા પહેરે, પણ વાસ્તવિક શું ભગવાન છે? જો ભગવાન નથી તો નરુજ પાખંડ છે. જા
ન તો આ લોકનું ભલું થાય, ન તો પરલોકનું ભલું થાય, એમ સોર્ટના ભક્તો જાણે છે. કોઈ ગમે એટલી દુનિયાને ભેગી કરતો હોય, પણ જો એનામાં સ્ત્રી અને ધનનો ત્યાગ નથી, અષ્ટ પ્રકારે ધનનો ત્યાગ રાખતો નથી, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખતો નથી, તો એ જીરો છે, એ સાધુ નથી. આટલો વિવેક પ્રત્યેક ભક્તોમાં હોવો જોઈએ. સ્વામિનારાયણ ભગવાનનો ભભકો જરાય નહોતો. એ તો આજે આપણે સોનાના મુંગટ પહેરાવીએ છીએ, સોનાના વાઘાઓ પહેરાવીએ છીએ, કરોડો રૂપિયાના પહેરાવીએ છીએ, હાચા ડાયમંડના વાઘાઓ પહેરાવીએ છીએ, હાચા ડાયમંડના હાર પહેરાવીએ છીએ, ભારે ભારે વસ્ત્રો પહેરાવીએ છીએ. એ આજ આપણે પહેરાવીએ છીએ. શ્રીજી મહારાજનો સ્વભાવ હતો સદા શ્વેતાંબર શ્રીજી ધારતારે. હે સદા શ્વેતાંબર શ્રીજી ધારતારે. અંબર અંબર હોય અંબર જરકસિયા કોઈ વાર, અંબર જરકસિયા કોઈ વાર. સદા શ્વેતાંબર શ્રીજી મહારાજ. તમે કાનજી ભગતના દર્શન કર્યા છે? ભગતજીના દર્શન કર્યા ખબર છે, જ્ઞાન બાગવાળા કાનજી ભગતજી. આવો મારા ડ્રેસ પહેરતા, બસ ટોકી પૂતળી પહેરતા, ટૂંકી પોતળી મારા ધોળી પહેરતા, ધોળી બંડી પહેરતા જાજીવાર, અને બહુ તો એક ચાદર પછડી ઓઢતા, અને માથે ધોટલી, હાવ હાદો ડ્રેસ મહારાજ પહેરતા. ક્યારેક કોઈ ભક્તો અતિ પ્રેમે કરીને પ્રેમબાઈ જેવા લાવે તો ઘડીક મહારાજ પહેરતા, અને પહેરીને પાછા એ બ્રાહ્મણોને આપી દેતા, સમજ્યા ને, દાનમાં આપી દેતા, રાખતાય નહીં. સંપ્રદાયમાં જેટલા સંગ્રહાલયો છે પ્રસાદીની વસ્તુના, મોટા મોટા, એમાં જોયાવો કોઈ જગ્યાએ જરિયાની વસ્ત્રો નહીં તમને જોવા મળે. બહુ ઓછા, રેડ કેસમાં બહુ ઓછા મળશે જોવા. ધોળા વસ્ત્ર મહારાજ પહેરતા, પગમાં લાકડાની પાદુકા પહેરતા મહારાજ. સાદું જીવન શ્રીજી મહારાજનું, એકદમ સાદું જીવન મહારાજનું હતું. તમે જો વચનામૃતના પરથારાઓમાં મહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા. નરું એ જ આવે, ક્યારેક આવે બુટ્ટાદાર સુરવાળ પહેરતો, ને ક્યારેક આવે, બાકી શ્વેત વસ્ત્રો પહેરતા. અને મહારાજના સાધુઓ બ્રહ્માંડ ડોલાવે એવા હતા, એટલી શક્તિવાળા હતા. એ છતાં હાવ ગરીબ થઈને રહેતા. નાની નાની પોતળીઓ પહેરતા. અમે તો બહુ મોટા, ત્યારે 4-4 મીટરના પહેરીએ ધોત્યા, મોટા મોટા ગાત્રિયાઓ. નંદ સંતો તો નાની પૂજ્યપાદ દાદા ગુરુજીના જેણે દર્શન કર્યા છે એને ખબર છે. આ સભામાં કોઈ બેઠું છે જેણે દાદા ગુરુજીના દર્શન કર્યા, ગોઠણ ઢકાય એટલી પોતળી પહેરતા દાદા ગુરુજી. હા, ગોઠણ ઢકાઈ રહ્યા, એટલું ટૂંકું ધોત્યું હોય, અને એક ખેસ્યું હોય ચાદર, આટલું બસ પતી ગયું. હા, એક રૂમાલી હાથે વીટેલો હોય. હા, આપણે તો મોટા મહામંડલેશ્વર આવતા એવું લાગી, એવા પહેરીને આપણે ફરતા હોય. પણ આ મોટા સાધુ આવું પહેરતા, પણ તો એ હજારોના કલ્યાણ કરતા. એનામાં શક્તિને તાકાત હતી, હજારોના કલ્યાણ કરતા. ભગવાન એને વશ હતા, સમજાને. હા, આ ઠાકોરજી મહારાજ છે. આજે મેં હવા કલાક ઉપર મારે આજે સેવામાં થઈ, બોલો, તો મને મજા આવી હોય તો વાઘા ન જ થયા, સમજ્યા. ત્યારે મને સારો વિચાર આવ્યો કે હવા કલાક, 1.5 કલાક આપણે ઠાકોરજી મહારાજની સેવા કરીએ છીએ આપણે. દાદા ગુરુજી તો શું કરતા, એક ટબોડી પાણીની રાખતા, તરભાણું રાખતા, રેડી દેતા, પતી ગયું. ક્યારેક એટલું દહીં લે, ક્યારેક કેસર તો હતું જ ક્યાં તે દી, જોવાય ક્યાં મળતું હતું કેસર, સમજ્યા. અને એમ નવરાવી દેતા, ને આમ ધોઈ નાખતા, ને પછી એક પટકો ધરાવી દેતા. હોનાનો દાગીનો તો ગુરુજી કે રખાય જ નહીં આપણે ત્યાગીને. હોતા છે કે ભગવાનને આપણે ગરસ્તો ધરાવે, કોઈ દી નથી હોનાનો દાગીનો ધરાવ્યો એણે, નથી કોઈ દી મુંગટ ધરાવ્યો, નથી કોઈ દી માથે પાક ધરાવી એમણે. ખાલી આમ પટકો એટલો વીટી દે, પતી ગયું. એક વાટકીમાં દૂધ હોય ને મગજની 2 ગોટી હોય, ધરાવી દે,
તો એ મહાપુરુષને ભગવાન આધીન રહેતા. અને આપણો ખબર નહીં આપણા વાઘા પહેરે છે કે નહીં પહેરતા, બોલો. હા હા, એ મહાપુરુષને ભગવાન આધીન રહેતા. એ જે સંકલ્પ કરે એ ભગવાન સિદ્ધ કરતા, સમજાને, બોલો. અને આપણે તો કેટલું, મને લાગે આપણે તો હોનાના વાઘા પહેરાવીએ ને. આજે મેં ઠાકોરજીને મહારાજને મારા પેલું ચોળે નવરા પાછળ સારું એક થોડું મને આમ ભટકાણું, મારી ચામડી ઉપર કંઈક વાગ્યું, ભગવાનને લીટો થઈ ગયેલો. મેં તો મહારાજ અમારા વાઘા તમને લીટા કરી દેતા લાગે છે, ખૂસતા લાગે છે, તમને વાગતા લાગે છે. અને દાદા ગુરુજી ખાલી આમ પટકો પહેરાવે ને તો ભગવાન મોજમાં આવી જતા. આ મહાપુરુષો છે વાલા ભક્તો, આ મહાપુરુષો છે, સમજાને. કોઈ ચમત્કારી પુરુષમાં એ જો એ પરબ્રહ્મ છે કે નથી. ચમત્કાર તો કોઈ પણ બતાવે, મદારીએ બતાવે, ચમત્કાર બતાવીથી મોટા નથી થઈ જવાતું, ભગવાન નથી થઈ જતા. આપણે તો ભગવાનની જરૂર છે. ગમે એટલા ચમત્કાર બતાવે, મોઢામાંથી અગ્નિના ભડકા કરે તો શું કલ્યાણ થોડું કરે? એ કલ્યાણ ના કરે. આપણે ભાગશાળી છીએ, આપણને જે ભગવાન મળ્યા છે, સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વયં પરબ્રહ્મ છે, એ આપણને મળ્યા છે. એમ સોરઠના ભક્તો માનતા હતા, એટલે કોઈ જગ્યાએ જાતા નહોતા. ભલે આપણા સાધુઓ હાવ સાદા દેખાય, ઉઘાડા પગે રખડતા સ્વામિનારાયણના સાધુ તેથી હતું ક્યાં? 2,500 3,000 સાધુ, એટલા ચંપલ લાવે થાય કેટલા ના હતા? ક્યાં પૈસા તેથી થોડા પૈસા હતા, શેઠિયાઓ થોડા હતા કે બધું કુરબાની કરી દે. 2,500 3,000 4,000 સાધુ હતા, ચંપલે નહોતા મળતા કોઈને. નાની નાની પોતળીઓ પહેરીને ફરતા હતા, હાવ હાદા ગરીબડા જેવા લાગે, હાવ ગરીબડા જેવા લાગે. ત્યારના ઇતિહાસો વાંચો, સ્વામિનારાયણના સાધુને માર્યા છે, સ્વામિનારાયણના સાધુ પર કાદવ કીચડ નાખ્યો છે, સ્વામિનારાયણના સાધુને ગાળો દીધી છે, સ્વામિનારાયણના સાધુ પર કલંક નાખ્યા છે. એ વખતના ઇતિહાસો બધા જ અત્યારે ધરબાયેલા પડ્યા છે શાસ્ત્રોમાં, જોઈ લો તમે. એ વખતના જે બીજા સાધુઓ હતા એનું કોઈ અપમાન કરી શકતા હતા? કોઈની હિંમત હતી કે એનું અપમાન કરે? કરી શકતા હતા કોઈ? મોટા રાજાઓ નમતા હતા એને, મોટા મોટા તાંત્રિક ને મંત્રી ને બધા મોટા માથા ભારે મોટા ગુંડાઓ હોય એ એને નમતા હતા. હા, એ બાપજી કરતા. ત્યારના ઇતિહાસો વાંચો. તેથી એક સ્વામિનારાયણના સાધુ એવા હતા જેને લોકો ગાળો દેતા હતા, મારતા હતા, ધૂળ નાખતા હતા, કાદવ નાખતા, માથે થૂકતા હતા, મૂતરતા હતા, માથે કીચડ નાખતા હતા, માથે કલંકો નાખતા હતા, પૂરી દેતા હતા, નાક કાન કાપવા માટે તૈયાર થઈ જતા હતા. એવા સાધુ હાવ નબળામાં નબળા દેખાય જોવામાં, હાવ નબળામાં નબળા દેખાય જોવામાં. કાંઈ ચમત્કાર નહીં, કશું જ દેખાડે નહીં ચમત્કાર જેવું, કશું જ ના દેખાડે, કંઈ શક્તિ ના દેખાડે, કોઈ તાકાત ના દેખાડે, હાવ ગાય જેવા. ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોઈક ધબધબાવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આવા નબળા દેખાતા હતા. જાને તોય પણ સોઠના ભક્તોને માનતા હતા કે આનામાં સ્ત્રી અને ધનનો ત્યાગ છે, સાકાર પ્રભની ઉપાસના છે, માટે આના જેવો જગતમાં કોઈ સાધુ નથી, આ જ કલ્યાણદાતા છે. આ સોરઠના ભક્તની સમજણ હતી વાલા ભક્તો, સમજ્યા? હા, આ સમજણ હતી. તમે વિચારો. હા, આ સમજણ હતી, સોરઠના ભક્તોની સમજણ હતી. એવા સાધુ હતા પણ જેની સામે નજર નાખે એના કલ્યાણ કરી દેતા હતા, જેની સામે નજર નાખે એના કલ્યાણ કરી દેતા હતા, જેની સામે એના યોગમાં કોઈ પણ આવે એને એકાંતિક કરી દેતા હતા. જોબન ભાયા જવાને પણ એને એકાંતિક કર્યો, મુજા સુરાને પણ એને એકાંતિક કર્યો, માનભાને એને એકાંતિક કર્યા. રેફડા ગામનો રેફડિયો એને પણ મહારાજે ગોળદાન રેફડિયો એને પણ એકાંતિક કર્યો. એ સાધુએ કર્યો કયો? એના સંગે, એકાંતિકના સંગે એકાંતિક થવાય છે, સમજાને? એકાંતિકના સંગે ભાગશાળી છીએ. હું તો મારી જાતને બહુ ભાગશાળી માનું, અતિ ભાગશાળી માનું કે મને પૂજ્યપાદ દાદા ગુરુ જેવા એક સમ્રાટ, ભલે એ પંડિત નહોતા, વિદ્વાન નહોતા, પણ ભગવાનનો સાક્ષાત્કાર પામેલા હતા, એવા સદગુરુનો ખોળો મળ્યો, એવું મારી જાતને બહુ મોટી ભાગશાળી માનું છું. અમુક મારા માઇન્ડમાંથી અમુક વાત નીકળતી જ નથી. જો મારી જિંદગીના સારામાં સારા કોઈ જો પ્લસ પોઈન્ટ હોય, સારામાં સારા, હું આટલી સંસ્થાના અમે માલિક થયા, આટલા મોટા મંદિરો કરીશી, સંસ્થાઓ બાંધી, 40 50 50 60 60 સાધુને દીક્ષાઓ આપી, એનું જરાય ગૌરવ નથી. આનંદ છે તમારા જેવા હરિભક્તોના આવા બ્રહ્મવેત્તા સાધુનો સમાગમ છે, એની વચ્ચે મહારાજે રાખ્યા છે એટલે આનંદ છે.
પણ એ મેન આનંદથી મેન આનંદ એ છે કે આ ખોળિયામાં જન્મ મળ્યા પછી આવા બ્રહ્મવેત્તા સદગુરુના હાથ માથા ઉપર પડ્યા. સમજ્યા? હમણાં ભગત દાદા કહેતા હતા સભામાં, જોગી સ્વામીની વાત કરી. જોગી સ્વામીએ મને 4 વાગે, સવારે 4 વાગે, વહેલી 4 વાગે પ્રત્યક્ષ આવીને, એમ નહીં સ્વપ્નમાં, પ્રત્યક્ષ આવીને દર્શન આપ્યા અને મને ગાલ ઉપર તાપલી મારી, ધોલ મારી. મને કે ગાંડિયા જાગ, મારા દર્શન કરી જા. બોલો, સવારના 4 વાગે ગાંડિયા જાગ, દર્શન કરી જા, મારા દર્શન કરી જા. બોલો, આ સંપ્રદાયમાં શું સાધુની તાણ હતી? મને કેમ દર્શન દીધા? હું તમને બધાને પ્રશ્ન પૂછું, સાધુઓને પૂછું, હરસ્તોને પૂછું, મને કેમ દર્શન દીધા સ્વામીએ? અને પ્રત્યક્ષ આવી, નહીં સ્વપ્નમાં, ધોલ મારી, ટાપલી મારી, મારી ઊંઘ ઉડી ગઈ. સ્વામીના દર્શન થયા, તાપલી મારીને સ્વામી હસીને વયા ગયા. અને મેં તરત સ્નાન કરી લીધું, પૂજા કરી લીધી. અને 6 વાગ્યા પહેલાં મેં મેમનગર બાલ સ્વામી ત્યારે હાજર છે, બાલુ સ્વામીને ફોન કર્યો. મેં સ્વામી સારું આવું થયું, મને સ્વામીએ દર્શન આપ્યા. અત્યારે સ્વામી પ્રત્યક્ષ આવ્યા હતા, મને ધોલ મારી સ્વામીએ અને કીધું દર્શન કરી જા. શું સ્વામી બીમાર છે? બાલુ સ્વામી કે ના ઘનશ્યામ પ્રકાશ સ્વામી બીમાર નથી, સ્વામી તો બહુ સરસ છે, અત્યારે મેમનગર જ છે, બહુ હાજા છે સ્વામી તો, પણ તમારે હેત છે ને બહુ, એટલે આવું થયું હોય. એ તો વાંધો નહીં. મને કે અત્યારે તમે ધોળા ના કરતા, જ્યાં ને સ્વામી બહુ હાજા છે, અત્યારે તમે દોડધામ ના કરતા. મેં સારું. પછી અમે તો કાઠિયાવાડમાં ગયા અને બીજે દિવસ જ ફોન આવ્યો પાછો બાલ સ્વામીનો જ. અમે કંડારી જતા હજી, અને બીજે દિવસે બાલ સ્વામીનો ફોન આવ્યો. મને કે ઘનશ્યામ સ્વામી તમારી વાત સાચી, સ્વામી આજે સિરિયસ થઈ ગયા છે ને હોસ્પિટલમાં લઈ ગયા છે ને હવે ડૉક્ટરે કીધું સ્વામી રહે નહીં કે. જા બોલો. અમે વરતાલ ગયા, ઠાકોરજી મહારાજનો હરિકૃષ્ણમાનો પ્રસાદીનો હાર લીધો, સૂકા મેવાનો. જા બીજે એક દી ગયા ને પછી બીજે દી સાંજે, એટલે 2 દિવસ વયા ગયા. આજે મને દર્શન થયા, એ આખો દિવસ ગયો, બીજો દિવસ આખો દી ગયો, અને 3જા દિવસે મારા ઉપર ફોન આવ્યો સવારે. અને હરિકૃષ્ણ મહારાજનો હાર લઈને અમે ત્યાં ગયા. જ્યાં મેમનગર ગયા, બાલસ્વામી સાથે આવ્યા. અમે ત્યાં હોસ્પિટલ ગયા, મેં હાર પહેરાવ્યો ને સ્વામી આંખો ખોલી. સ્વામી આંખો ખોલી ને ત્યારે બાલુ સ્વામી એવું બોલ્યા કે ઘનશ્યામ પ્રકાશ સ્વામી આ 2 દિવસથી સ્વામી આંખો બંધ કરી ખોલી નથી, અત્યારે તમે આવ્યા ત્યારે આંખ ખોલી. બોલો. મેં કીધું બાલુ સ્વામી એને ખબર પડી ગઈ કે મારો ઘનશ્યામ આવ્યો, એને ખબર પડી ગઈ. મેં કીધું બોલો. હા, સ્વામી આંખ ખોલી, મારી સામે જોયું ટગરક. મેં હાર પહેરાવ્યો અને સ્વામી તે દિવસ રાત્રિએ ધામમાં વહી ગયા. બોલો. આમ કેમ આમ સંપ્રદાયમાં ક્યાં સાધુઓની તાણે? મને કેમ દર્શન થા? તો મને એટલું કમસે કમ એક મહાપુરુષની નજરમાં હું છું એટલું હોય કે ના હોય? મને કે ના હોય? હા, હોય કે ના હોય? તો મને પાત્ર તો જાણે છે ને કે આને હું દર્શન દઉં, છેલ્લે મને કેમ દર્શન દીધા? મેં તો કંઈ એના ધોયા નથી, એને જમાડ્યા નથી, નવરાવ્યા નથી, કાંઈ કર્યું નથી, 15 દી ભેગા રહ્યા નથી, તો મને કેમ દર્શન દીધા? તે એ લોકો એના અંકમાં પણ છાપ્યું હતું ને આપણા અંકમાં પણ છપાણું હતું આ વાત. સમજાને? અને તે દી અગ્નિ સંસ્કાર વખતે પણ તે દી બાલસ્વામીએ જાહેરમાં વાત કરી ત્યાં. સમજ્યા? આ કમાણી છે. કમાણી આ છે. હા, આ કમાણી છે. ધ્યાની સ્વામી જ્યારે બીમાર પડ્યા, ધ્યાની સ્વામી છેલ્લે સ્વામીને મારામાં એવું હેત થઈ ગયું કે કોઈનું ન માને. કાંઈક જો સ્વામીને કહેવું ને હા પડાયું હોય ને તો સત્સંગ ભૂષણ ને બધા ભેગા થાય, ભાવેશને કે ઘનશ્યામ પ્રકાશ સ્વામીને કહે તો સ્વામી માનશે ને કોઈ નહીં માને. અને મારે મનાવવા પડે સ્વામીને. આવા મોટા સાધુને આવું હેત આપણામાં થાય. આવા મોટા સાધુ હાચીન મોટા, એવું નહીં નકલી, હાચીન મોટા. સમજ્યા? હાચીન મોટા, રિયલી મોટા, નકલી મોટા નહીં. હા, સિદ્ધ, પ્રસિદ્ધ નહીં પણ સિદ્ધ. સમજ્યા? અમે કાઠિયાવાડમાં હતા, ગામડામાં ફરતા હતા, અને ભાવેશ કે સત્સંગ ભૂષણનો કોઈનો ફોન આવ્યો મારા પર. મને કે સ્વામી અત્યારે હવે
તૈયારી કરી દીધી છે ને 2-3 દિવસથી અંજળ લીધું નથી ને કાંઈ બોલતા ચાલતા નથી, આંખે ખોલતા નથી. તમે આવો ને કહે છે. એટલે અમે ગયા ત્યાં મારે ખબર નહીં કોણ કોણ સંતો હતા, બધા એને ખબર છે. મારે તેથી સંતો હતા એને ખબર છે. અમે ગયા જાને, હા ત્યાં ગુરુકુળમાં ગયા. સ્વામીનું પેલું એ ગામ છે ને ત્યાં જ્યાં ગાંધીનગર પાસેના જે ગુરુકુળ છે ત્યાં અમે ગયા. એને રૂમમાં સ્વામીના પથારીમાં સ્વામી સૂતા હતા. અમે ગયા, બોલો, સ્વામી આંખો ખોલી. સમજ્યા? આંખો ખોલી. ત્યાં રહેનારાઓ સમજ્યા, એના સેવકો મને કે આ 3-4 દીથી સ્વામી આંખ ખોલી નથી, અત્યારે ખોલી. મેં કીધું સ્વામી આ શું પાખંડ માંડ્યું? તમે કહેતા હતા ને, તમે કહેતા હતા ને હજી હું તો 16 વર્ષનો છું ને હજી બહુ કામ કરવાના, શું હાલવાની તૈયારી કરી તમે? તે બોલ્યા સ્વામી મને કે તમે કહો, તમે કહો, તમે કહો. મહારાજ તમે કહો તમારું માને, તમે કહો. તમે જો નક્કી કરો અમારું શું માનવાના છે મહારાજ? મેં કીધું સમજ્યા, તમે જો નક્કી કરી લીધું છે અને તમે મહારાજે એક કરી દીધું છે તો અમારું થોડું માનવાના મહારાજ? મેં કીધું તમે કહો. બોલ્યા સ્વામી, અત્યારે સાક્ષીઓ છે બધા. સ્વામી બોલ્યા, તમે કહો, તમે કહો, તમે કહો કે મહારાજને તમે કહો. અમે શું કહીએ? તમે નક્કી કરી લીધું હોય મહારાજને, તમે બે ભેગા થાય, અમારું કોઈ માને પછી? મેં કીધું બોલો. હા આવું કીધું. અને તે દી સ્વામી ધામમાં વયા ગયા. અગ્નિ સંસ્કારમાં અમે હતા. ત્યારે એમ થાય આ જિંદગીની કમાણી છે. એવડા મોટા સાધુ આપણા પર રાજી થાય. પૂજ્ય દાદા ગુરુજી જેવા મહાપુરુષની આપણે પ્રાપ્તિ થાય. વાલા ભક્તો, કમાણી એ છે. હા, મિલકત એ છે. જીવનું જીવિત એ છે. ઘણીક વખત પેલો કાંધના કેરા કોરા રહી જાય, બાજુમાં હોય કોરા રહી જાય ને આગા વાડીની વાડીના ઠેઠ ખૂણે હોય ને કેરો એ પી જાય. ઘણી વાર એવું થાય. સમજાને? હા, ભેગા રહેલા હોય ને દૂર રહી જાય અને દૂર ના હોય ને એ ફાવી જાય. આવું પણ ઘણીક વાર થાય જિંદગીમાં. આવું પણ થાય. બધું જ સમજણ ઉપર છે, નિષ્ઠા ઉપર છે. નિષ્ઠા ઉપર છે. સોરઠના ભક્તોની નિષ્ઠા આવી હતી. એનું મન કોઈ જગ્યાએ ભટકતું નહોતું. એનું કારણ એટલું જ હતું કે અમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી સર્વોપરી ભગવાન મળ્યા છે અને સાચા સ્ત્રી અને ધનના ત્યાગી સાધુ મળ્યા છે. મેનેજમેન્ટ નહોતા જોતા. અત્યારે જાજા હરિભક્તોની એવી રાહ હોય, ગુરુજી આપણા સંતો મેનેજમેન્ટમાં બહુ કાચા છે, આપણા સંતો મેનેજમેન્ટ. હું પેલા સ્ત્રી ધનના ત્યાગી છે કે નહીં જોઈ લે ને તું. રે ભેગો હાલ, 6 મહિના ભેગો બાજુમાં પથારી કર અને હું 6 મહિના સુધી, વર્ષ સુધી ભેગો રહે. આ સાધુ હાચા સ્ત્રી ધનના ત્યાગી છે કે નથી? તારે સાધુમાં જોવાનું શું છે? એ સ્ત્રી અને ધનનો ત્યાગી હોવો જોઈએ. તારે સાધુમાં જોવાનું શું છે? એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની પ્યોર ઉપાસનાવાળો હોવો જોઈએ. એમાં ઉપાસનામાં જરાય ગાફલતા ના હોવી જોઈએ. જગત માનો કે ન માનો, જગત સ્વીકારો કે ના સ્વીકારો, આ તો કલ્યાણના ખેલ છે. કલ્યાણ માટેની આ મહેનત છે, નથી આ જગત માટેની મહેનત. પુરુષોત્તમ નારાયણને પામી જવાની મહેનત છે, ધામમાં પહોંચી જવાની મહેનત છે, જન્મ અને મરણના ચક્કરમાંથી નીકળી જવા માટેની મહેનત છે, નથી આ દુનિયા માટેની મહેનત. દુનિયા માનો કે ના માનો, સ્વીકારો કે ના સ્વીકારો, પ્રસિદ્ધ થાવ કે ના થાવ, હા, સ્ત્રી અને ધનનો ત્યાગ છે, ભગવાન સ્વામિનારાયણની પ્યોર ઉપાસના છે, પતી ગયું પૂરું. એના સંગે આપણું કલ્યાણ થાય ને થાય જ. થાય જ. હા, આ લોકોનું મેનેજમેન્ટ તો કોકને વધારે આવડતું ને કોકને ઓછું આવડતું હોય. સમજાને? ને હા, કોઈ રિલાયન્સની જેમ આખી ફેક્ટરીઓ ચલાવી શકે એવી તાકાતવાળા હોય, ભણી ગણીને એન્જિનિયરો થઈને આવ્યા હોય તો, અને કોઈ ખેતી કરતાં આવ્યા હોય, સમજ્યા, તો એવી એનામાં તાકાત ના હોય, કદાચ મેનેજમેન્ટ પાવર ના હોય, પણ એનાથી એની સાધુતા અંકાતી નથી. હોવું જોઈએ, જમાના પ્રમાણે બધું જ હોવું જોઈએ. ના હોવું જોઈએ એવો કોઈ મારો વાદ નથી. હોવું જોઈએ. અત્યારે જમાના પ્રમાણે મેનેજમેન્ટ પણ પાવરફુલ હોવું જ જોઈએ. એટલે આ બ્રહ્મસત્ર પહેલાં 15 દી પહેલાંથી જ મેં બરાબર વિવેક સ્વામીની પાછળ બરાબર મેં એની ચાદર દબાવ્યા કરતા હતા. મેં કે હરખું ગોઠવજો. હોવું જ જોઈએ જમાના પ્રમાણે.
પણ એ જ સાધુની કિંમત છે અને એ જ સાચા સાધુ છે. મેનેજમેન્ટ જાજુ કરી શકે એ જ સાચા સાધુ છે એ વાત હોય તો ભ્રમ છે. સાધુ એ જ છે કે જેમાં સ્ત્રી અને ધનનો ત્યાગ છે અને સાકાર સ્વરૂપ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણની લોઢા જેવી હોના જેવી એકદમ ચોટ ઉપાસના છે એ છે. અને ત્યાં જીવના કલ્યાણ થાય છે. જેને ખપ હોય આવે છે. સમજાને? હા, આવે છે. મધના 13માં પ્રમાણે ઉપાસના, મધના 13માં પ્રમાણે અક્ષરધામના તખત ઉપર એક સ્વરૂપ છે, બે સ્વરૂપ નથી. સમજાને? અક્ષરધામના તખત ઉપર એક સ્વરૂપ છે, બે સ્વરૂપ નથી. ત્યાં યુગલ સ્વરૂપ છે જ નહીં. યુગલ સ્વરૂપની ઉપાસના નથી. એટલું નહીં, વેદમાં પણ યુગલ સ્વરૂપની ઉપાસના કોઈ જગ્યાએ નથી. કોઈ જગ્યાએ નથી યુગલ સ્વરૂપની ઉપાસના. એક જ સ્વરૂપની ઉપાસના છે. સમજ્યા? ગીતામાં પણ એક જ સ્વરૂપની ઉપાસના છે. મધના 13માં એક જ સ્વરૂપની ઉપાસના છે. સમજ્યા? એક જ સ્વરૂપની ઉપાસના છે. તમારે લોકોએ હરિભક્તોએ જો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રાખવો હોય, નિર્વાસનિક થવું હોય, બ્રહ્મરૂપ થવું હોય, અંતે મહારાજ અમને લેવા આવે, અંતે અમારું સરળતાથી કલ્યાણ થાય, આવું જો તમે ઈચ્છતા હો તો આ સાધુઓ પાસે બેહી, જે વચનામૃતના જ્ઞાતા હોય એવા જે સાધુઓ એની પાસે બેહી મધનું 13મું, તેજનું, સારિંગપુરનું 7મું અને પ્રથમનું 9મું, આ 3 વચનામૃતો તમારા કલ્યાણ માટે કાફી છે. બસ જ્યાં 3 વચનામૃતને સમજી શક્યા એનામાં બધી જ સમજણ આવી ગઈ. આખી દુનિયા મોઢે કરી, પણ જો 3 વચનામૃત ન સમજાણા તો એ કલ્યાણના માર્ગે આંધળો છે. હા, મધનું 13મું છે, સારંગપુરનું 7મું છે, ઘણા વચનામૃત છે. આ 3 તમને મેન તમને કહી દઉં તમારા માટે. તમને જાજુ જો વાંચવાની અને અભ્યાસ કરવાની તમને જો એ સમય ના હોય તો મધનું 13મું છે, સારંગપુરનું 7મું છે અને પ્રથમનું 9મું છે. બસ સમજ્યા? અમે આ 3 વચનામૃત પ્રમાણે ઉપાસના કરીએ છીએ અને આ 3 વચનામૃત પ્રમાણે અમારી પાસે જે કોઈ મુમુક્ષુ આવે છે એના 3 વચનામૃત પ્રમાણે અમે ઉપાસના કરાવીએ છીએ. એના કલ્યાણની જવાબદારી પછી અમારી નહીં, એના કલ્યાણની જવાબદારી ભગવાન સ્વામિનારાયણની થઈ જાય છે. સમજ્યા? હા, એની થાય છે. અમે તો છોડી દઈએ. પછી આ 3 વચનામૃત જેના માઇન્ડમાં ઘૂસી ગયા અને એ પ્રમાણે જેણે ઉપાસના કરી એના કલ્યાણની જવાબદારી ભગવાન સ્વામિનારાયણની થઈ જાય. હા, શ્રીજી મહારાજની થઈ જાય. અને એ દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રહે. સમજાને? એનો ચડતો ને ચડતો રંગ રહે સત્સંગમાં, ક્યારેય પાછો ન પડે. એને જગત ગૌણ થઈ જાય, વ્યવહાર ગૌણ થઈ જાય. આ જગત અને આ વ્યવહાર ગૌણ થઈ જાય, એને ભગવાન મુખ્ય થઈ જાય, સત્સંગ મુખ્ય થઈ જાય, સાધુઓ મુખ્ય થઈ જાય, હરિભક્તો મુખ્ય થઈ જાય. સમજાને? હા, એટલે સમજો ત્યાં બેઠા બેઠા સાધુ પાસે 3 વચનામૃત. સમજાને? હા, આવી સમજણ સોરઠના ભક્તોની હતી. એટલે સોરઠના ભક્તો એવું માનતા હતા, ચક્રવર્તી કો શરણ તજી કંગાલ શરણ કહા હોય. શ્રીજી મહારાજ કઈ ચક્રવર્તી રાજા હતા? આ દુનિયાના કઈ રાજા હતા? દાદા ખાચરના દરબારમાં ગાયરને માટીના મકાનમાં રહેતા હતા. કાર્યાણીની અક્ષર ઓરડી જુઓ, સુરા બાપુનો દરબાર ગઢતો જુઓ, એકી જવાનું હરખું નહોતું કોઈ વસ્તુ. ત્યાં ફર્નિચર તો હતું જ ક્યાં? એમાં ભગવાન રહેતા હતા. એ છતાં સોરઠના ભક્તો એમ માનતા એ ચક્રવર્તી સમ્રાટ છે, અનંત કોટી બ્રહ્માંડના રાજા છે, ચક્રવર્તી રાજા છે, એનાથી મોટો કોઈ નથી, પરાત્પર બ્રહ્મ છે, એમ માનતા હતા. એટલે ચક્રવર્તી કો શરણ તજી કંગાલ શરણ કહા હોય. આવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા, સર્વોપરી સર્વાવતારી મળ્યા, એનું ચરણારવિંદ છોડી અને બીજા કંગાળને શા માટે જઈએ? અમે કંગાળના શરણે શા માટે જઈએ? આમ સોરઠના ભક્તો માનતા હતા. કંગાલ કો શરણ લેત જે રક્ષા ન કરે તેહી કોઈ. જો કંગાળનું શરણ લેવાય જાય તો એની તાકાત નથી, કાળ માયા થકી આપણી રક્ષા કરે. આ તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી પરબ્રહ્મ ચક્રવર્તી સમ્રાટ છે, એ અમારું આત્યંતિક કલ્યાણ કરે. આવી સમજણ હાવ અભણ હરિભક્તોની હતી. સહજ સ્વાભાવિક જોઈ એસો સત્સંગ પક્વ સબ
પ્રવેશ ન કરે ત્યાં કોઈ ભૂત પ્રેત પાખંડી કો. સોરઠના ભક્તો શ્રીજી મહારાજ પોતે કહે છે, સોરઠના ભક્તો સહજ સ્વાભાવિક પક્વ સત્સંગી છે, એકદમ પરિપક્વ સત્સંગી છે. આવો સત્સંગ જોઈને ત્યાં બીજા કોઈ ભૂતને માનનારા, પ્રેતને માનનારા પાખંડીઓ કોઈ ત્યાં આવી શકતા નથી. કોઈ આવી જ નથી શકતા ત્યાં. એના ઘરે કોઈ પગ નથી મૂકતા. આ તો ગયો આપણા હાથમાંથી સ્વામિનારાયણ થયો છે. સમજ્યા? જંત્રવાળા ને તંત્રવાળા ને મંત્રવાળા ને ચમત્કારવાળા કોઈ નહીં. હા, કોઈ નહીં. તો હમણાં ભગત દાદાએ કીધું ને, ગુરુજી ચમત્કાર, મારામાં કાંઈ ચમત્કાર નહીં. ચમત્કાર નાખી દુનિયા રંગી દઉં. મારામાં મોટા મોટો ચમત્કાર છે, આટલી ઉંમરે આટલી સભા હું કથા કરું છું અહીંથી અમેરિકાથી. એ ચમત્કાર છે. સાંભળ્યું? હા, તમને કથા કરું છું વિદેશમાં બેઠા બેઠા. મારા ચમત્કાર માનતા નથી કંઈ. સાંભળ્યું ને? ઠીક છે, ભગવાનના ભક્તની ઈચ્છા ભગવાન પૂરી કરે છે, નથી કરતા એમ નહીં. સાધુના હૃદયમાં રહીને ભગવાન તમારી બધી ઈચ્છાઓને પૂરી કરે છે. સમજ્યા? તમારામાં રહે, સાધુમાં રહે, સાધુમાં રહે, અને તમારી બધી જ ઈચ્છાઓ, તમારી સાચી ભાવના હોય, તમારો સાચો વિશ્વાસ હોય. જો તમારો વિશ્વાસ સાચો હોય, સમજ્યા? તમારો વિશ્વાસ જો સાચો હોય તો આ સાધુના હૃદયમાં રહીને ભગવાન તમારા બધા કાર્યો પૂરા કરશે. એનો અર્થ એ નહીં ચમત્કારી છે મેં, એનો અર્થ નહીં કે ચમત્કાર છે. તમારી ભાવના પર આધાર છે. સમજ્યા ને? તમને વિશ્વાસ હોય તો આ સાધુમાં રહીને ભગવાન કામ પૂરા કરે છે. સમજ્યા? ઠાકોરજી મહારાજના કાર્યો કરે છે. સમજ્યા ને? કરે છે મહારાજ. હા, અમારે હમણાં તમને એક વાત કહી દઉં, બનેલી સત્ય ઘટના કહું કે કેનેડામાં અમારો ચિંતન છે. આપણે ત્યાં આપણા દાદા હતા ને, કંડારી ગુરુકુળમાં, આપણા લોયાધામ કંડારીમાં દાદા હતા. શું નામ હતું આપણા દાદા? સમજ્યા ને? હા, દાદા આપણે સ્ટોરમાં કામ કરતા બાજી છે. સમજ્યા ને? હા, એની દીકરીનો દીકરો. સમજ્યા? કેનેડામાં ચિંતન રહેશે, પરિણો છે નવો નવો. ઘરનાને બહુ સત્સંગ નહીં. સમજ્યા? એટલે એને કંઈ આવું ગમે નહીં. અહીંયા ઉત્સવ લોયાધામ મહોત્સવ એકનો હમણાં ગયો, પીવડા મહારાજનો 10મો પાટોત્સવ. એને સમજાવીને માંડી લાવ્યો. આવતા જ નહોતા કે હું આવીને શું કરું. આવ્યો તો ખરી કે સમજાવીને લાવ્યા. સમજ્યા? સમજાવીને લાવ્યા. એમાં ઠાકોરજી મહારાજના એણે દર્શન કર્યા. અને મહારાજનું તો રૂપ એવું જ છે. ઠાકોરજી મહારાજ તો સહજ ચુંબક છે. એમાં એનું ચિત્ત ચોંટી ગયું અને ગમી ગયા. ઓહો, ભગવાનનું સ્વરૂપ આવું પણ હોય છે. ચોંટી ગયું. અને એ બાઈને સંકલ્પ થયો, 3 મહિનાથી એનો સોનાનો ચેન ખોવાઈ ગયેલો, હાથમાં જ ના આવે. જો આ મારો સોનાનો ચેન ખોવાઈ ગયો છે, હાથમાં આવશે ને તો હું ઠાકોરજી મહારાજને અર્પણ કરી દઈશ. બોલો. હા, આવી વાત. આ દીકરીએ આવો સંકલ્પ કર્યો અને અહીંથી પછી ઉત્સવ પતાવીને ગયા ઘેરે. હમણાં પીવડા મહારાજનો ઉત્સવ છે ને, 10મો પાટોત્સવ, લોયાધામ મહોત્સવ એ પૂરો કરીને ઘેરે ગયા. સાંજે પતિ પત્ની બંને આરતી કરતા હતા. અને આરતી કરતા હતા ત્યારે, આરતી જ્યારે કરતા હતા અને આરતી કરીને રામકૃષ્ણ ગોવિંદની ધૂન બોલાતી હતી ત્યારે એને ઠાકોરજી મહારાજના પ્રત્યક્ષ દર્શન થયા. બોલો. પ્રત્યક્ષ, એણે કીધેલી વાત કહું, પ્રત્યક્ષ દર્શન, ખુલ્લી આંખે દર્શન થયા. અને અવાજ મારો આવ્યો કે ગુરુજી બોલે છે એમ. સમજ્યા? દેખાય છે કોણ? એને મહારાજ દેખાય. અવાજ કોનો છે? મારો છે. કે ગુરુજી કહે છે, બેટા આ જગ્યાએ તું જા અને એ જગ્યાએ આવી રીતે ચેન પડ્યો છે. એ દીકરી ઊભી થઈને ધૂળમાંથી ત્યાં ગઈ તો ત્યાં ચેન પડ્યો હતો. બોલો. ચેન ત્યાં પડ્યો હતો. કરે છે મહારાજ. જેની ભાવના છે, જેને હેત થઈ જાય છે એના કાર્યો. એનો અર્થ એ નથી કે ભગવાન ચમત્કાર બતાવે તો જ સાચા છે, ચમત્કાર ન બતાવે ખોટા છે. સમજ્યા ને? એનો અર્થ એ નથી. આપણે કાંઈ ચમત્કાર જોવા નથી આવતા. મહારાજ કે અમે કોઈને દીકરા કે દીકરી કે ધન આપી નથી દેતા. જે અમારે શરણ આવે ને એકાંતિકપણું આપીએ છીએ, એને ધામ આપીએ છીએ. આ લોકોનું તો મળે જ છે, પાપીઓને મળે છે, તો ભગવાનના ભક્તને મળે એમાં શું નવાઈની વાત છે? જેટલું જેનું પ્રારબ્ધ ભગવાને લખ્યું છે એટલું એને સુખ દુઃખ તો અમે સાધુ થયા તો દુઃખ થાય. એવું કહો? હે, સાધુ થયા તોય તમે મને પૂછો, ગુરુજી તમે સુખી છો કે દુઃખી છો? તમે સુખ જોયું છે કે નથી જોયું? તો હું એમ જ કહું કે જેટલા દિવસ દાદા ગુરુજીને જ્યારથી છોડ્યા, દાદા ગુરુજી ધામમાં ગયા કે આજ સુધી મેં સુખ જોયું જ નથી. કેવું હોય? હું ત્યાગી છું, જાહેરમાં કહું છું. હા, દાદા ગુરુજી સ્વધામ પધારી ગયા ત્યાં સુધી દુઃખ શું છે ખબર નહોતી.
દુઃખ નામની વસ્તુ શું છે ખબર નહોતી, સમજ્યા ને. અને દાદા ગુરુજી ધામમાં ગયા પછી દુઃખ ઉપર દુઃખ, દુઃખ ઉપર દુઃખ, કેટલા ખબર નહીં કેટલા જ આવે છે ને કેટલા આવવાના છે, બોલો, સમજ્યા ને. એ તો આ લોકનો રિવાજ છે, સુખ ને દુઃખ આવે ને જાય, સમજ્યા ને. હા, રિવાજ છે આ. બંગલામાં હોય ને ગાડીમાં હોય ને ફોર વ્હીલમાં મર્સિડીમાં ફરતો હોય તોય દુઃખી હોય, અને ઝૂંપડામાં સૂતો હોય તોય સુખી હોય. એટલે સુખ અને દુઃખની વ્યાખ્યા આખી નોખી છે. આ લોકોના સુખ ને દુઃખ આવે ને જાય, સમજ્યા. પણ એકાંતિક આપણને કરે, આપણને એકાંતિક કરે, આપણે બ્રહ્મરૂપ થાય, આપણે ભગવાનમાં હેત થાય, સમજ્યા ને. આપણામાં સાચા સત્સંગીના આપણામાં સંસ્કાર આવે, એ ભગવાન આપણને કરી આપે. એ આપણા માટે ભગવાનનો મોટો પહાડ. મહારાજ પોતે કે અમે કોઈને દીકરા નથી આપી દેતા, સમજ્યા, કે મેં ધન નથી આપી દેતા. આમ મહારાજ કહે છે તો આપે છે, આપે છે. ભગતની ભાવના હોય ને લાગણીની માંગણી આપે છે, પણ એ જ સત્સંગનું મૂળ છે. એ વાત ખોટી છે. આપણે આવીએ છીએ એકાંતિક થવા માટે આવીએ છીએ, આપણી નિષ્ઠાને પાકી કરવા માટે આવીએ છીએ, સમજાને. હા, સ્વભાવ સહજ સ્વાભાવિક જ હોય એસો સત્સંગ પક્વ સબ. પ્રવેશ ન કરે ત્યાં કોઈ ભૂત પ્રેત પાખંડિકો. સોરઠના ભક્તોનો એવો સત્સંગ છે, સ્વાભાવિક એવો પરિપક્વ સત્સંગ છે કે એ હરિભક્તોના સત્સંગને જોઈને ત્યાં કોઈ ભૂત પ્રેત વાળો, કોઈ પાખંડી, કોઈ મંત્ર જંત્ર વાળો, કોઈ કામણ ટુમણ વાળો, કોઈ ચમત્કારી, કોઈ ત્યાં આવી શકતો નથી, સમજાને. કોઈ આવી શકતો. મહારાજ કે માચા ખાચર સત્સંગ પૂર્વે માર્ગીના પંથમાં હતા, અને એક જણો આવ્યો અને કીધું લે તને લોઢામાંથી રૂપું કરી દઉં, તો લાકડી લઈને વાહે થયા, વયો જા, કોઈ દી આવતો નહીં અહીંયા, સમજ્યા. મારે નથી તારું રૂપું જોતું, બોલો, આમ કહી દીધું. એ સત્સંગ, સમજ્યા. જ્યાં દેખે અપમાન ત્યાં ફરી ન આવે કો, મિલે અતિ સન્માન તાકો ઘર ન છોડે કો. શ્રીજી મહારાજ કે છે, મહારાજ કે જ્યાં અપમાન થાય, આપણું કોઈ જગ્યાએ અપમાન થાય પછી ત્યાં જઈએ આપણે પગે મૂકીએ, એને આપણું અપમાન કર્યું છે. અરે હારું ધૂળ ખાઈને જીવીએ, ધૂળ ખાઈને જીવીએ, કાદવ પીને જીવે, પણ જેને આપણું અપમાન કર્યું છે ત્યાં શું કામ જઈએ? શા માટે મરવા જવાનું ત્યાં? આવો રિવાજ તો જગતમાં છે કે જ્યાં અપમાન થાય ત્યાં ફરી ન જાય, જાને. હા, તો તમારે ત્યાં તમે એકાંતિક હરિભક્તો છો, તમે એકાંતિક હરિભક્તો છો, અને પછી તમારે ત્યાં કોઈ એવો આવે કામણ ટુમણીઓ, નેટક્યો છેટક્યો, જાને, એને તમે સન્માન આપો ને એનું અપમાન કરો. ભૂત પ્રેત વાળો, જ્યાં મંત્ર જંત્ર વાળો કોઈ આવે એને તમે સન્માન જ આપો ને એનું અપમાન કરો, ફરીને આવી ન આવે. તમે એનું સન્માન કર્યા કરો છો એટલે તમારી પાસે આવે છે, તમે એને માનો છો એટલે આવે છે. ભૂત પ્રેતમાં તમે માનો છો, મંત્ર જંત્રમાં તમે માનો છો એટલે બધા તમારી પાસે આવે છે. પણ આ ભક્તો બધા જ છે, સોરઠના ભક્તો છે, એ મંત્રમાં જંત્રમાં તંત્રમાં મૂર્તમાં ફૂર્તમાં કાંઈ માનતા નથી. એક સ્વામિનારાયણ ભગવાન સિવાય કાંઈ માનતા નથી. ભગવાન સ્વામિનારાયણના 5 વર્તમાન સિવાય કાંઈ માનતા નથી, બોલો. એવા છે, હા, એવા છે, સમજાને. તો વાલા ભક્તો, આટલી વાત આજે કરી. આગલી કથા આપણે આવતીકાલ કરીશું. થોડો સમય મેં થોડી અગત્યની વાતો હતી એટલે લીધો છે, તમે બધા રાજી રહેજો. જય સ્વામિનારાયણ.